ગૌતમ અદાણીને ભાજપની સરકારનો ડાભો અને જમણો હાથ ગણાવતા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે શું કહ્યું, આવો સાંભળીએ। સરકારને ગુજરાતમાં કહ્યું કે કાયદો ભલે લ્યો, આ જેટલું જંગલ તમે મને આપો એટલું બીજે હું જંગલ ઉગાડીને આપું, એટલે જંગલ ઓછું નથી થતું। ગુજરાત સરકારે કહ્યું કે મંજૂર છે। પેલી જમીન દઈ દીધી જંગલની, બીજી જગ્યાએ જંગલ ઉગાડીને આપવાનું। એક ફોરેસ્ટ અધિકારી, નાનો અધિકારી, પણ લાંચીઓનો તો એ ખરીદાણો નહીં, એને ઓફિશિયલ નોટ લખી કે આ જે જમીન કહે છે ને અહીંયા ઘાસનું તણખલું ઉગતું નથી, અહીં જંગલ ક્યાંથી ઉગશે? જંગલ ગયું, વેરાન જમીન આવી સરકારના ભાગે, એમાં ક્યાંય જંગલ ઉગ્યું નહીં, ચાલી લો લમલો। ગૌચરની કેટલી મોટી જમીનો ગૌચરની ગાયના મોઢામાંથી કાઢી લઈને આ ભાજપની સરકારે ગૌતમભાઈને આપી છે। આ એમની એક મિલાવટ છે। જ્યારે અમેરિકાની સરકારે તપાસ કરી FBI મારફત, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, તમામ પુરાવા સાથે જ્યારે ત્યાંની જ્યુરીને આપી છે અને જ્યુરીએ જ્યારે એનું કોગ્નિઝન્સ લઈને વોરંટ ઇસ્યુ કર્યું છે, ત્યારે મારી માંગણી છે કે ભારતમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે ભારત સરકારે તાત્કાલિક આવા વ્યક્તિ જેણે સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એને એરેસ્ટ કરે। સંપૂર્ણ તપાસ માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી JPCની અમે માંગણી કરીએ છીએ। ક્યાંક નાનું એવી વસ્તુ બને તો CBI, ED ને ઇન્કમ ટેક્સના દરોડા પડે છે, અહીંયા પાડવામાં આવે। ઝારખંડના મુખ્યમંત્રી કે દિલ્હીના મુખ્યમંત્રી કે મોટા મોટા નેતાઓને ફટાફટ જેલમાં નખાતા હોય છે, કારણ કે વિરોધમાં હોય છે। તો આ એમના ડાબો ને જમણો બંને હાથ છે, એટલે એમને બે હાથે ખાવાની છૂટ ના હોય, એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। આ કોંગ્રેસ પક્ષ તરફથી અમારી માંગણીઓ છે।